अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। સમાચાર જૂનાગઢથી કે જ્યાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો કેસ, જૂતું ફેંકનારા યુવકે પોતાનું નિવેદન ફેરવી તોડ્યું હતું। મને માર મારીને નામ લેવડાવ્યા હતા તેવું યુવકે કહ્યું હતું। મારો સભા સામે વિરોધ ન હતો, ગરીબ વિશે ભાષણ સાંભળી મેં જૂતું ફેંક્યું હતું। અગાઉ યુવકે રૂપિયાની લાલચમાં જૂતું ફેંક્યાની વાત કરી હતી। ગરીબ વિશેનું આખ્યાન કરતા હતા, ત્યારબાદ મને થોડો વિરોધ થયો એટલે મેં ચંપલ ઉગાવ્યું। ત્યારબાદ પોલીસ આવીને મને પકડી ગઈ। ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ આવ્યા। ત્યારબાદ મને અડધી રાત સુધી રાખ્યો છે, બરાબર। ને ત્યારબાદ હું સવારે વહી ગયો ઘરે। એટલે પછી ઘરે ગયો એટલે ડાયરેક્ટ સવારે નીકળો બહાર નીકળો એટલે 4-5 જણાએ મને જબરજસ્તી મારી કૂટી અને મને બધી ફરિયાદ, બધી નામ ધરાળ બોલાવ્યા મોઢેથી। તો જૂનાગઢમાં ગોપાલ ઇટાલિયાની સભા મળી હતી અને સ્ટેજ પરથી જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે એક યુવકે ત્યાં આવીને જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો। કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા। માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરીને। તે પીધો તો કેટલો, તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું, મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું હોય। ગરીબ વિશેનું આખ્યાન કરતા હતા, ત્યારબાદ મને થોડો વિરોધ થયો એટલે મેં ચંપલ ઉગાવ્યું। ત્યારબાદ પોલીસ આવીને મને પકડી ગઈ। ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ આવ્યા। ત્યારબાદ મને અડધી રાત સુધી રાખ્યો છે, બરાબર। ને ત્યારબાદ હું સવારે વહી ગયો ઘરે। એટલે પછી ઘરે ગયો એટલે ડાયરેક્ટ સવારે નીકળો બહાર નીકળો એટલે 4-5 જણાએ મને જબરજસ્તી મારી કૂટી અને મને બધી ફરિયાદ, બધી નામ ધરાળ બોલાવ્યા મોઢે। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH